વગાડતા નહીં એ લોકો અડધા વાગે છોડી દે. તો મેં એક વખત શું કરેલું કે હું સુરત હતો, હાઈવે પર હતો, તો પેલો ટેણેલ્સમાં પણ તમે ઘણી બધી રુચિ ધરાવતા હો છો. તો તમારું કોઈ દિવસ આમ આલ્બમ સાંભળવા મળશે, લાઈક જસ્ટ પ્યોર ઓરિજિનલ ગુજરાતી સોંગ્સ? હા, એટલે આખું આલ્બમ તો આઈ નીડ ટાઈમ, પણ હું સિદ્ધાર્થ ભાવસાર સાથે રિસન્ટલી મેં એક સોંગ કર્યું છે, જલ્દી રિલીઝ કરીશ. Oh, nice, interesting. એટલે is it like a pop song or is નો, it ઇટ્સ અ લવ સોંગ, ગુજરાતી લવ romantic song? એટલે it is good યાર, આપણને રોમેન્ટિક સોંગ્સ જોઈએ છે. મારે તો ઈચ્છા છે કે આપણે ટ્રકનો હોનું એક ગીત બનાવીએ. આપણે એ તો ધૂમનું છે. અમુક ગીતો, અમુક ટ્યુન તો બહુ, અને અમુક વખત શું છે કે યાર ગુસ્સો ત્યારે આવે કે ટ્રકના હોર્ન આખા વગાડતા નહીં એ લોકો અડધા વાગે છોડી દે. તો મેં એક વખત શું કરેલું કે હું સુરત હતો, હાઈવે પર હતો, તો પેલો મેં કીધું આખું વગાડ, એટલે મેં તો છેક ફોલો કર્યો એને વાપી સુધી. મેં કીધું આખું વગાડ. અમે જઈએ. હા જા અમારા બધે વચ્ચેની વાત હતી. સોરી. આવા જ વધુ મજેદાર અને રસપ્રદ વિડિયોઝ જોવા માટે અમારી પેજ અવાજ જીજેને લાઇક કરો અને ફોલો કરવાનું ભૂલશો નહીં. તમારો ખૂબ ખૂબ આભાર.